પોરબંદરમાં મુખ્ય હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે લાકડા રાખવાના ગોડાઉન તથા બેઠક માટેની છત બિસ્માર બની છે, જેના કારણે વરસાદને લીધે લાકડાનો જથ્થો પણ પલળી ગયો છે। બીજી બાજુ સારી હાલતમાં રહેલ પેવર બ્લોક માટે પાલિકાએ અડધા કરોડનું ટેન્ડર બહાર પાડતા આશ્ચર્ય સર્જાયું છે। પોરબંદરની મુખ્ય હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અનેક અસુવિધાઓ જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો લાકડા, છાણા અને ઘાસ સહિતની વસ્તુઓ રાખવા માટેનું ગોડાઉન ઘણા વર્ષોથી બિસ્માર છે। છત ઉપરથી પોપડા પડી રહ્યા છે અને લોખંડના સળિયા બહાર આવી ગયા છે। આ ગોડાઉનની દિવાલ પર મસમોટી તિરાડ પડી ગઈ છે, જેથી ચોમાસામાં વરસાદી પાણી રૂમમાં આવે છે। ગત વર્ષે પણ અનેક લાકડા અને છાણા સહિતની ચીજોને વરસાદી પાણી ટપકવાથી નુકસાન થયું હતું। આ વખતે પણ લાકડાનો જથ્થો પલળી ગયો છે। ઉપરાંત 4 દિવસ પૂર્વે લાકડાના ગોડાઉનમાં ડાઘુ લાકડા કાઢતા હતા ત્યારે છતના પોપડા ખરતા નાશભાગ મચી ગઈ હતી, જેથી લાકડા સહિતની ચીજ રાખવા માટેના ગોડાઉનનું તાકીદે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે। આ ઉપરાંત પણ સ્મશાન ભૂમિમાં આવતા ડાઘુઓ માટે અસુવિધા જોવા મળે છે, જેમાં મૃતદેહને લાકડામાં અગ્નિદાહ આપ્યા બાદ ડાઘુઓ માટે જ્યાં બેસવાની વ્યવસ્થા છે તેની છત પણ બિસ્માર બની છે અને ઠેર ઠેર તિરાડો નજરે પડે છે, તેમાંથી પણ પોપડા ખરી રહ્યા છે। ઉપરાંત અહીં પંખા પણ નથી। બાગ બગીચા સહિત અનેક સ્થળોએ કરોડોના ખર્ચ કરતી પાલિકા દ્વારા સ્મશાન ભૂમિ ખાતે જરૂરી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો બીજી તરફ હાલ જ્યાં પેવર બ્લોક સારી હાલતમાં હોવા છતાં પાલિકાએ અડધા કરોડના ખર્ચે પેવર બ્લોક અને કમ્પાઉન્ડ વોલ બનાવવા ટેન્ડર બહાર પાડ્યું છે, જ્યારે ખરેખર તો ગોડાઉનના નવીનીકરણની જરૂર હોવા છતાં અડધો કરોડ જેવી રકમ સારી હાલતમાં રહેલા પેવર બ્લોક પાછળ ખર્ચતા અનેક ચર્ચા ઉઠી છે। આ ઉપરાંત આ સ્મશાનના નિર્માણમાં સિંહફાળો આપનાર વસંતજી ખેરાજનું તેલચિત્ર પણ પાલિકાએ ઓરડામાં ખડકી દીધું હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।